हरिओम। आज આપણે હિન્દી વિષય ભણીશું। હિન્દી વિષયમાં સચિત્ર વર્ણમાલા એટલે કે સચિત્ર મૂળાક્ષરોમાં આપણે આગળ અભ્યાસ કરીશું। તો આપણે આગલા વિડિયોમાં બ સુધી તો આપણે અભ્યાસ કર્યો। બ સે બતક, બતક એટલે બતક। હવે બ પછી કયો અક્ષર આવે, કયો મૂળાક્ષર આવે તો કે ભ। તો આપણે પહેલા ભ છે તે ગુજરાતીમાં લખીશું, ગુજરાતી મૂળાક્ષરમાં ભ લખીશું, હિન્દી મૂળાક્ષરમાં ભ લખીશું। હવે જુઓ અહીંયા ભ સે ભવાની શબ્દ આપેલ છે એટલે અહીંયા હિન્દી શબ્દ ભવાની લખીશું। ભ સે ભવાની, ભવાની એટલે આપણે એનો ગુજરાતી શબ્દ ભવાની જ લખીશું। પછી ભ પછી મ, તો અહીંયા મ સે મટર, બરાબર। મટર નું ચિત્ર એટલે કે વટાણાનું ચિત્ર છે અને હિન્દી શબ્દ મટર આપેલો છે। મ સે, પેલા ગુજરાતીમાં આપણે મ લખ્યો, હવે હિન્દી મૂળાક્ષરમાં મ લખીશું, હિન્દી શબ્દમાં મટર લખીશું। આપણે જેમ મેં તમને કીધું કે અહીંયા મટર શબ્દ આપેલો છે અને ચિત્ર વટાણાનું એટલે કે મટરનો ગુજરાતી શબ્દ વટાણા થાય, બરાબર। અને અહીંયા ગુજરાતી શબ્દ વટાણા લખીશું, મટર એટલે વટાણા। મ પછી ય આવે તો અહીંયા યતિ શબ્દ આપેલ છે। આ યતિ હિન્દી શબ્દ આપેલ છે તેનો ગુજરાતી શબ્દ પણ યતિ લખીશું। તો પહેલા ગુજરાતી મૂળાક્ષરમાં ય, હિન્દી મૂળાક્ષરમાં ય, હિન્દી શબ્દમાં યતિ, ગુજરાતી શબ્દમાં યતિ, જે હિન્દી શબ્દ યતિ આપેલ છે તેનો ગુજરાતી શબ્દ યતિ થાય, બરાબર। ય પછી કયો મૂળાક્ષર આવે તો કે ર, કયો આવે ર। તો અહીંયા ર સે રથ, ર સે રથ, તેનું રથનું ચિત્ર અને રથ શબ્દ પણ હિન્દી શબ્દ આપેલ છે। તો અહીંયા પહેલા ગુજરાતી મૂળાક્ષરમાં ર લખીશું, હિન્દી મૂળાક્ષરમાં ર લખીશું અને હિન્દી શબ્દમાં રથ, ર સે રથ, અને આ હિન્દી શબ્દ રથ છે એનો ગુજરાતી શબ્દ પણ રથ થાય, બરાબર। ફરી એકવાર આપણે ભ થી ર સુધીનો અભ્યાસ કરીએ। તો ગુજરાતી મૂળાક્ષરમાં ભ, હિન્દી મૂળાક્ષરમાં ભ નો હિન્દી શબ્દ ભવાની અને આ ભવાનીનો ગુજરાતી શબ્દ ભવાની જ આપણે લખ્યો છે। પછી ગુજરાતી શબ્દ ગુજરાતી મૂળાક્ષરમાં મ, હિન્દી મૂળાક્ષરમાં મ, પછી મ સે હિન્દી શબ્દ મટર આપણે લખ્યું છે અને આ હિન્દી શબ્દ મટરનો ગુજરાતી શબ્દ વટાણા થાય, આપણે વટાણા શબ્દ લખ્યું છે, બરાબર। પછી મ પછી ય મૂળાક્ષર આવે, તેમાં ગુજરાતી મૂળાક્ષરમાં ય, હિન્દી મૂળાક્ષરમાં ય, હિન્દી શબ્દ ય સે યતિ, આ હિન્દી શબ્દ યતિનો ગુજરાતી શબ્દ પણ યતિ આપણે લખ્યો છે। પછી ય પછી ર આવે તો આપણે ગુજરાતી મૂળાક્ષરમાં ર લખ્યો છે, હિન્દી મૂળાક્ષરમાં ર લખ્યો છે, હિન્દી શબ્દ ર સે રથ અને આ રથ શબ્દનો ગુજરાતી શબ્દ પણ રથ જ થાય, જે આપણે લખ્યો છે। હવે ર પછી કયો મૂળાક્ષર આવે તો કે લ,
હવે ર પછી લ, તો અહીંયા ચિત્ર ભમરડાનું છે. જુઓ લ છે અહીંયા હિન્દી શબ્દ લટ્ટુ આપ્યું છે. લટ્ટુનો ગુજરાતી શબ્દ ભમરડો થાય. બરાબર. તો પહેલા અહીંયા ગુજરાતી મૂળાક્ષરમાં લ લખીશું, હિન્દી મૂળાક્ષરમાં લ લખીશું, હિન્દી શબ્દમાં લટ્ટુ શબ્દ લખીશું, અને આ હિન્દી શબ્દ લટ્ટુનો ગુજરાતી શબ્દ ભમરડો થાય. શું થાય? ભમરડો. પછી લ પછી કયો મૂળાક્ષર આવે? તો કે વ. તો અહીંયા જુઓ વજનનું ચિત્ર આપેલ છે અને હિન્દી શબ્દ પણ વ છે. વજન આપેલ છે. તો આ વજન શબ્દનો ગુજરાતી શબ્દ આપણે અહીંયા વજન એટલે વજન્યુ અથવા કાટલું લખીશું. જો અહીંયા ચિત્ર આપેલ છે એટલે આપણે અહીંયા વજન્યુ અથવા કાટલું કે બાટ લખીશું. બરાબર. આ ત્રણમાંથી કોઈ પણ તમે શબ્દ લખી શકો છો. તો વ ગુજરાતી મૂળાક્ષરમાં લખીશું, હિન્દી મૂળાક્ષરમાં વ લખીશું, હિન્દી શબ્દમાં વજન શબ્દ લખીશું, અને આ હિન્દી શબ્દ વજનનો ગુજરાતી શબ્દ વજન્યુ અથવા કાટલું અથવા જો ચિત્ર વજન ના આપે તો વજનનું વજન જ લખો તો પણ ચાલે. બરાબર. પણ જો ચિત્ર આપ્યું હોય વજનનું તો વજન્યુ અથવા કાટલું બેમાંથી એક શબ્દ લખો તો પણ ચાલે. હવે વ પછી જો સ આવે તો અહીંયા શરબત નું ચિત્ર આપેલ છે અને શબ્દ પણ હિન્દી શબ્દ એટલે કે હિન્દી શબ્દ પણ શરબત આપેલ છે. એટલે પહેલા આપણે શું કરીશું કે ગુજરાતી મૂળાક્ષરમાં સ લખીશું, હિન્દી મૂળાક્ષરમાં સ લખીશું, હિન્દી શબ્દ શરબત લખીશું, અને આ શરબતનો ગુજરાતી શબ્દ પણ શરબત લખીશું. શરબતનો ગુજરાતી શબ્દ પણ શરબત જ લખીશું. હવે સ પછી ષટ્કોણનો સ આવે તો અહીંયા જો ષટ્કોણનું ચિત્ર આપેલ છે. હિન્દી શબ્દ પણ ષટ્કોણ લખેલ છે. એટલે અહીંયા પહેલા આપણે ગુજરાતી મૂળાક્ષરમાં સ લખીશું, હિન્દી મૂળાક્ષરમાં સ લખીશું, હિન્દી શબ્દમાં ષટ્કોણ લખીશું, અને આ ષટ્કોણનો ગુજરાતી શબ્દ પણ ષટ્કોણ જ લખીશું. બરાબર. ફરી એકવાર આપણે લખી લઈને સ સુધીનો અભ્યાસ કરીએ. ગુજરાતી મૂળાક્ષરમાં લ લખ્યો, હિન્દી મૂળાક્ષરમાં આપણે લ લખ્યો અને હિન્દી શબ્દ લ છે લટ્ટુ. આ હિન્દી શબ્દનો આપણે લટ્ટુ જે શબ્દ છે હિન્દી શબ્દ તેનો આપણે ગુજરાતી શબ્દ ભમરડો લખ્યો. હવે લ પછી વ આવે તો ગુજરાતી મૂળાક્ષરમાં વ લખ્યો, હિન્દી મૂળાક્ષરમાં વ લખ્યો. હવે વ છે હિન્દી શબ્દ
અને આ હિન્દી શબ્દ વજનનું આપણે ગુજરાતી શબ્દ વજન્યું કાર્ડનું જો ચિત્ર આપેલ હોય અને તમારે હિન્દી શબ્દ લખવાનો હોય તો વજન શબ્દ આપેલ હોય તો આ હિન્દી શબ્દ વજનનો તમારે ગુજરાતી શબ્દ વજન્યું અથવા કાર્ડનું લખવાનું છે અને જો ચિત્ર ના આપેલ હોય અને ફક્ત હિન્દી શબ્દ વજન હોય અને તેનો ગુજરાતી શબ્દ લખવાનો હોય તો તમે વજનનું વજન લખો તો પણ ચાલે, બરાબર। હવે વ પછી શરણાઈનો સ, ગુજરાતી મૂળાક્ષરમાં સ લખ્યો, હિન્દી મૂળાક્ષરમાં સ લખ્યો। હિન્દી શબ્દમાં સ છે શરબત અને આ શરબત શબ્દનો ગુજરાતી શબ્દ પણ આપણે શરબત લખ્યો। સ પછી ષટકોણનો સ, તો ગુજરાતી મૂળાક્ષરમાં સ લખ્યો, હિન્દી મૂળાક્ષરમાં સ લખ્યો। સ છે હિન્દી શબ્દ ષટકોણ આપણે લખ્યું અને આ ષટકોણનો ગુજરાતી શબ્દ ષટકોણ આપણે લખ્યું, બરાબર। ગુજરાતી શબ્દમાં હવે ષટકોણના સ પછી કયો સ આવશે તો જુઓ અહીંયા સ છે સપેરા, બરાબર। સ છે સપેરા, સપેરા એટલે મદારી, બરાબર। તો આપણે સ પછી સપેરા, સ છે સપેરા શબ્દ લખીશું। ગુજરાતી મૂળાક્ષરમાં સ લખીશું, હિન્દી મૂળાક્ષરમાં સ લખીશું। હવે હિન્દી શબ્દ સ છે સપેરા, સપેરા, સપેરા એટલે ગુજરાતી શબ્દ શું લખીશું સપેરાનું તો કે મદારી, શું લખીશું મદારી। બરાબર। ગુજરાતી મૂળાક્ષરમાં સ, હિન્દી મૂળાક્ષરમાં સ લખ્યો। હવે હિન્દી શબ્દ સ છે સપેરા, સપેરા એટલે ગુજરાતી શબ્દ સપેરાનું ગુજરાતી શબ્દ શું થાય તો કે મદારી। હવે સ પછી કયો અક્ષર આવે, કયો મૂળાક્ષર આવે તો કે હ, તો અહીંયા હ છે હવાઈ જહાજ, હવાઈ જહાજ એટલે વિમાન। અહીંયા વિમાનનું ચિત્ર છે તો પહેલા આપણે ગુજરાતી મૂળાક્ષરમાં હ લખીશું, હિન્દી મૂળાક્ષરમાં હ લખીશું। હિન્દી શબ્દ હ છે હવાઈ જહાજ, શું લખીશું હવાઈ જહાજ। હ છે હવાઈ જહાજ। હવાઈ જહાજ એટલે ગુજરાતી શબ્દ શું લખશું, હિન્દી શબ્દ હવાઈ જહાજનો ગુજરાતી શબ્દ વિમાન। હવે હ પછી જુઓ કયો અક્ષર આવે, કયો મૂળાક્ષર આવે તો કે ક્ષ, તો અહીંયા ક્ષ છે ક્ષત્રિય નું ચિત્ર પણ આપેલું છે અને શબ્દ છે ક્ષત્રિય, તો ક્ષત્રિય એટલે ક્ષત્રિય જ આપણે ગુજરાતી શબ્દ લખીશું। તો અહીંયા પેલા ગુજરાતી મૂળાક્ષરમાં સ, ક્ષ, બરાબર। હિન્દી મૂળાક્ષરમાં ક્ષ, હિન્દી શબ્દમાં ક્ષત્રિય
હવે ક્ષ પછી કયો આવે તો કે જ્ઞ. કયો આવે જ્ઞ? તો જ્ઞ છે અહીંયા જુઓ યજ્ઞ શબ્દ આપેલ છે. કયો હિન્દી શબ્દ આપેલ છે? યજ્ઞ. જ્ઞ છે યજ્ઞ. યજ્ઞ એટલે યજ્ઞ અથવા હવન પણ શબ્દ ગુજરાતી શબ્દ કયો લખી શકાય? યજ્ઞનો યજ્ઞ અથવા હવન બેમાંથી ગમે તે એક શબ્દ લખી શકાય. તો ય આવશે તો કે ના જ્ઞ. ક્ષ પછી જ્ઞ આવે. અહીંયા જ્ઞ હિન્દીમાં લખીશું. અહીંયા યજ્ઞ અને અહીંયા ગુજરાતી શબ્દ પણ યજ્ઞ લખીશું. બરાબર. ફરી એકવાર આપણે સ થી લઈને જ્ઞ સુધીનો અભ્યાસ કરીએ. પહેલા ગુજરાતી મૂળાક્ષરમાં સ લખીશું, પછી હિન્દી મૂળાક્ષરમાં શ લખીશું. હવે હિન્દી શબ્દ સ છે સપેરા અને આ સપેરા શબ્દનો ગુજરાતી શબ્દ મદારી લખ્યો. હવે સ પછી હ તો ગુજરાતી મૂળાક્ષરમાં હ લખીશું, હિન્દી મૂળાક્ષરમાં હ લખ્યો અને આ હ છે હિન્દી શબ્દ હવાઈ જહાજ આપણે લખ્યું. બરાબર. તો આ હિન્દી શબ્દ હવાઈ જહાજનો ગુજરાતી શબ્દ વિમાન લખ્યો. હવે હ પછી ક્ષ તો ક્ષ ગુજરાતી મૂળાક્ષરમાં લખ્યો, હિન્દી મૂળાક્ષરમાં પણ આપણે સ લખ્યો અને આ ક્ષનો હિન્દી શબ્દ ક્ષત્રિય આપણે લખ્યો અને આ ક્ષત્રિય શબ્દનો ગુજરાતી શબ્દ પણ આપણે ક્ષત્રિય જ લખ્યો છે. ક્ષ પછી જ્ઞ તો ગુજરાતી મૂળાક્ષરમાં જ્ઞ લખ્યો, હિન્દી મૂળાક્ષરમાં જ્ઞ લખ્યો. હવે આ જ્ઞ છે તેનો હિન્દી શબ્દ આપણે યજ્ઞ લખ્યો છે. કયો લખ્યો છે? યજ્ઞ. બરાબર. અને યજ્ઞ શબ્દનો ગુજરાતી શબ્દ પણ આપણે યજ્ઞ જ લખ્યો છે. હવે યજ્ઞ પછી ત્ર ગુજરાતી મૂળાક્ષરમાં ત્ર, હિન્દી મૂળાક્ષરમાં ત્ર. હવે જો અહીંયા ત્ર છે ત્રિશુલ હિન્દી શબ્દ આપેલ છે. ચિત્ર પણ ત્રિશુલનું છે અને ત્ર છે ત્રિશુલ હિન્દી શબ્દ આપેલ છે. એટલે અહીંયા આપણે હિન્દી શબ્દ ત્રિશુલ લખીશું અને ત્રિશુલ શબ્દનો ગુજરાતી શબ્દ ત્રિશૂળ લખીશું. શું લખીશું? ત્રિશૂળ. ત્રિશૂળ. શું લખીશું? ત્રિશૂળ. હવે જુઓ ત્ર પછી શ્ર તો અહીંયા શ્ર છે તેનો હિન્દી શબ્દ શ્ર
અળ લખ્યું. બરાબર. હવે શ તો પેલા ગુજરાતી મૂળાક્ષરમાં શ લખ્યો, પછી હિન્દી મૂળાક્ષરમાં શ લખ્યો અને શ સે હિન્દી શબ્દ શ્રવણ લખ્યો શબ્દ, અને આ હિન્દી શબ્દ શ્રવણનો આપણે ગુજરાતી શબ્દ પણ શ્રવણ જ લખ્યો. બરાબર. તો આપણે ક થી લઈને શ સુધીના કક્કો આપણે લખ્યો ને, એટલે કે વ્યંજનના ગુજરાતી મૂળાક્ષર સામે તેના હિન્દી મૂળાક્ષરનો હિન્દી શબ્દ અને ગુજરાતી શબ્દ આપણે લખ્યો અને અભ્યાસ કર્યો. હવે આપણે સ્વર અને વ્યંજનના મૂળાક્ષરોમાંથી આપણે જે ખાલી જગ્યા આપી હશે, જેમ કે નીચે આપેલ ખાલી જગ્યામાં પૂરતો મૂળાક્ષર લખો, તેનો અભ્યાસ કરીશું. લખો નીચે આપેલ ખાલી જગ્યામાં ખૂટતો મૂળાક્ષર લખો. બરાબર. સ્વર કે વ્યંજનના કોઈ પણ મૂળાક્ષર આપેલ હશે અને વચ્ચે ખાલી જગ્યા આપી છે, જેમ કે અ, ખાલી જગ્યા ઈ. બરાબર. તો અ અને ઈ ની વચમાં કયો મૂળાક્ષર આવે? તો કે આ. કયો આવે? આ. ક ખાલી જગ્યા ગ. તો ક અને ગ ની વચમાં કયો મૂળાક્ષર આવે? તો કે ખ. કયો આવે? ખ. ત્રીજું ત ખાલી જગ્યા દ. તો ત અને દ ની વચમાં તો આપણને સ્વર અને વ્યંજનના મૂળાક્ષરો તો આવડતા હોય ને, તો ત પછી થ અને પછી દ આવે, એટલે અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? થ. બરાબર. કોઈ પણ મૂળાક્ષર આપે તો તમને જો તમે તૈયાર કર્યા હશે ને તો તમને જરૂર આવડશે. બરાબર. એટલે કે તમારે આ મૂળાક્ષર તૈયાર કરવાના જ છે. ઓ ને અમ. તો ઓ ઔ. શું આવશે? ઔ. શરણાઈનો સ ખાલી જગ્યા સર્કસનો સ. તો અહીંયા શું હશે? ષટ્કોણનો સ. બરાબર. એટલે કોઈ પણ અક્ષર હોય અને કોઈ પણ મૂળાક્ષર આપણને પૂછાઈ શકે છે. એવું નથી કે વર્કશીટમાં મેં અહીંયા જે બોર્ડમાં લખ્યા છે તે જ હું તમને વર્કશીટમાં કે પેપરમાં પૂછાઈ શકે. બરાબર. ન ખાલી જગ્યા ખ. તો ન પછી કયો મૂળાક્ષર આવે? પ. અને અહીંયા પ તો આપેલ છે એટલે અહીંયા પ લખીશું. બરાબર. આપણે ફરી એકવાર અભ્યાસ કરીએ કે તમને વર્કશીટમાં કે પેપરમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે નીચે આપેલ ખાલી જગ્યામાં પૂરતો મૂળાક્ષર લખો. તો તમને
વચ્ચે શું આવે ખ ખાલી જગ્યામાં શું આવે તો કે ખ પછી ત ખાલી જગ્યા દ તો ખાલી જગ્યામાં શું આવે ત અને દ ની વચમાં શું આવે તો કે થ પછી ચોથો ક્રમ છે ઓ ખાલી જગ્યા અમ એટલે ઓ અને અમ ની વચમાં કયો મૂળાક્ષર આવે તો કે ઔ પછી પાંચમા ક્રમમાં સ અને સ ની વચ્ચે કયો મૂળાક્ષર આવે ખાલી જગ્યામાં તો કે સ ષટ્કોણનો સ છઠ્ઠા ક્રમમાં ન અને ફ ની વચ્ચે જે ખાલી જગ્યા હતી તો ત્યાં કયો અક્ષર આપણે લખ્યો છે તો કે પ તો આજે જે કાંઈ મેં લખાણ બોર્ડ ઉપર લખ્યું છે તે તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે. હરિ ઓમ.